કઈ ખોટું નથી, કારણ કે ઇઝરાયલ એકમાત્ર એવો રાષ્ટ્ર છે જેને 1971 થી માંડીને 1999 સુધી ભારતે જેટલા યુદ્ધ કર્યા પાકિસ્તાન થી માંડીને ચીન સામે, એ બધામાં આપણને શસ્ત્ર, દારૂ, ગોળા, ટેકનોલોજી થી માંડી ગોપનીય માહિતી ઈ પણ આપણને ઇઝરાયલે પૂરી પાડી. અને ટેકનોલોજી ખાસ છે. તમારી જાણ ખાતર બેન, આપણે ગુજરાતને લાગે કે કચ્છમાં ભૂકંપ આવ્યો તો વિશ્વનો અત્યાર સુધીનો સૌથી વિકરાળ ભૂકંપમાંનો એક 2001 ના ભૂકંપમાં બીજા બધા દેશમાંથી આપણને ઘઉં, બાજરો અને બાકી ધાબળા ધૂબળી ને બધું બહુ આવ્યું, પણ જે ટેકનોલોજી જેને કારણે આપણે રાહત કાર્યમાં વધુ મદદરૂપ થઈ શકાય, દટાયેલા માણસોને તાત્કાલિક શોધી શકાય, ભવિષ્યમાં ભૂકંપ આવવાનો હોય તો આપણને જાણકારી મળી શકે કે કેમ, એના કોઈ ઉપકરણો હોય તો તે ઈ સહિતની જેને ટેકનોલોજી કહેવાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને માળખાગત કહેવાય, એમાં આપણને સૌથી વધુ મદદ કરી હતી ઇઝરાયલે. એટલે ઇઝરાયલ આપણો બિલકુલ હિતેચ્છુ દેશ છે. ઇઝરાયલમાં આપણા જેટલા પણ લોકો રહે છે, ઇઝરાયલીઓ પણ ભારતીયોને બહુ સારા સન્માન સાથે રાખે છે. અને યહૂદીઓને લાગે વળગે ત્યાં સુધી વિશ્વમાં શાયદ ભારત એવો દેશ છે જ્યાં યહૂદીઓ રહે છે. એટલું જ નહીં, એને ક્યારેય એવું નથી લાગ્યું કે ધર્મના આધારે અમને ભારતમાં ક્યારેય મુસીબત પડી. એટલે આપણે ઇઝરાયલ સાથે બિલકુલ સારા સંબંધો બધી રીતના છે. અને ખાસ કરીને કટ્ટરવાદ સામે લડવામાં વિશ્વની જેટલી તાકાતની જરૂર છે એમાં અમેરિકા એની રીતે લડે છે, જો કે એના બેવડા ધોરણ છે, પણ ઇઝરાયલ હોય કે ભારત હોય એની તો ચોખ્ખે ચોખ્ખી ઝીરો ટોલરન્સની વાત છે કે આતંકવાદ હોવો જોઈએ નહીં. આતંકવાદ માનવતાનો દુશ્મન છે. ભારતે માને છે, ઇઝરાયલે માને છે. એટલે ભારત ઉપર એની અસર તમે જેમ કીધું એમ ખાલી મેન્ટલી અસર થઈ છે, બાકી બહુ મોટી આર્થિક આફત આપણને પડે એમ નથી ઈરાનને કારણે. કારણ કે એક જમાનો હતો જ્યારે ઈરાનથી આપણે બહુ મોટા પાયે ક્રૂડ ઓઇલ મગાવતા હતા. હવે અમેરિકાએ ના પાડીને આપણે રશિયા હારે ગયા, રશિયાથી ના પાડી વેનેઝુએલા પાસેથી લઈએ છીએ. આપણે ઇકોસિસ્ટમમાં વયા ગયા, ઇલેક્ટ્રોનિક વાહનોમાં વયા ગયા, આપણે સોલાર પાવર થી પણ એ તરફ પણ ગયા છીએ. એટલે હવે આપણે ઈરાન ઉપર ઓછા નિર્ભર છીએ, બહુ નથી, ઓછા નહીવત જેવા. એટલે આપણને બીજો કોઈ એમાં ફેર પડે એમ નથી. બલકે સૌથી વધુ ફેર તો એ કે જે કટ્ટર સોચ છે, ધાર્મિક કટ્ટર સોચ, ધાર્મિક હોવું અને ધાર્મિક કટ્ટર હોવું બેમાં ફેર છે. ધાર્મિક કટ્ટર જે છે એ શું કરે, સરતન સે જુદા, ઈ એક કટ્ટરવાદ છે. તો ઈ કટ્ટરવાદ નો નાશ થવો જોઈએ. એ ઇઝરાયલે ઈરાનમાં કરી બતાવ્યો અને ભારતે એને વેલકમ કર્યું. એમ કે તો હાલે, ભલે સીધી રીતે આપણે ક્યાંય કરતા કોઈનો પક્ષ લીધો નથી. આપણે બે રાષ્ટ્રો સાથે સારા સંબંધ છે, રાજદ્વારી, ઇઝરાયલ સાથે પણ, ઈરાક સાથે પણ તો પણ અત્યારે જગતમાં જે જાહેર થયું છે એવું છે કે આપણે ઇઝરાયલનો પક્ષ વધુ લીધો. કારણ કે હમણાં જ નરેન્દ્ર મોદી 2 દિવસ પહેલા ઇઝરાયલ ગયા હતા અને ત્યાં જઈને એની સેનેટમાં, એની સંસદમાં આપણે સંબોધન કરતી વખતે એને બ્લોન્ટલી કાંઈ શબ્દ ચોર્યા વગર કીધું, અમે ઇઝરાયલની સાથે પૂર્ણપણે ભૂતકાળમાં હતા, છે અને ભવિષ્યમાં રહેશું.